લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી 16 એપ્રિલે મોડાસાની મુલાકાતે છે અને કોંગ્રેસ સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરવાના છે, જેને લઈ અને આજે અરવલ્લી કોંગ્રેસના પદાધિકારીઓએ બેઠક કરી હતી। રાહુલ ગાંધી મોડાસામાં બાયપાસ રોડ પર આવેલા સ્વામિનારાયણ હોલ ખાતે સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે, જેમાં જિલ્લાના 1200 બૂથ સમિતિના લીડરો માર્ગદર્શન આપશે। સમગ્ર દેશમાં જિલ્લા પ્રમુખોને સત્તા આપતા કોંગ્રેસના પાયલટ પ્રોજેક્ટની રાહુલ ગાંધી અરવલ્લીથી શરૂઆત કરાવવાના છે, ત્યારે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવશે। ગુજરાતની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બૂથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો, એ પ્રોજેક્ટ લોન્ચિંગ 16 તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે। 16 તારીખને બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી પોતે આવી રહ્યા છે। અમારા જેટલા પણ અહીંયા 1200 જેટલા બૂથો છે, બૂથના તમામ અમારા આગેવાન મિત્રો, કાર્યકર્તાઓ, બૂથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું